નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ 66થી 78 વર્ષના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન વિભાગે અત્યારે જ લીધો છે એક મહત્વપૂર્ણ નિર્ણય। તો મિત્રો, નિર્ણય શું લીધો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરશું, એટલે આજનો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો દેશભરના પેન્શનરો પાસે તેમના વાર્ષિક જીવન પ્રમાણપત્ર, જેને જીવન પ્રમાણપત્ર તરીકે ઓળખવામાં આવે છે, તો સબમિટ કરવા માટે હવે થોડોક જ સમય બાકી રહ્યો છે। અને આ પ્રમાણપત્ર 30 નવેમ્બરના રોજ અથવા તો તે પહેલાં સબમિટ કરવું આવશ્યક હતું। અને તેમના વિના પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી માસિક પેન્શન ચૂકવણી સ્થગિત કરવામાં આવતી હતી। તો આ પ્રમાણપત્ર શા માટે મહત્વનું છે તેની વાત કરીએ તો દર વર્ષે પેન્શનરોએ તેમના પેન્શન વિતરણ અધિકારીને જીવન પ્રમાણપત્ર સબમિટ કરીને તેઓ જીવંત છે તેની પુષ્ટિ કરવાની જરૂર છે। તો આ નિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના પેન્શનરોને લાગુ પડે છે। તો પ્રમાણપત્ર રૂબરૂમાં અથવા તો ડિજિટલ જીવન પ્રમાણપત્ર એટલે કે ડીએલસી સિસ્ટમ દ્વારા સબમિટ કરી શકાય છે, જે પ્રક્રિયાને ઓનલાઈન પૂર્ણ કરવાની મંજૂરી આપે છે। તો સરકારે આ વર્ષે કોઈ વિસ્તરણની જાહેરાત કરી નથી, તેથી પેન્શનરોને શક્ય તેટલી વહેલી તકે સબમિશન પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી હતી। તો ખાસ કરીને ગઈકાલ એટલે કે 30 નવેમ્બરના રોજ જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાની અંતિમ તારીખ હતી। તો ખાસ કરીને જીવન પ્રમાણપત્ર એ માટે સબમિટ કરાવવું પડે છે કે તમારી જે પેન્શન વિતરણ એજન્સી હોય તે ખાતરી કરી શકે કે જેને પેન્શન મળી રહ્યું છે તે પેન્શનર હાલમાં જીવિત છે અને યોગ્ય વ્યક્તિને છે તે પેન્શન આપવામાં આવી રહ્યું છે। તો સબમિશન માટે જરૂરી મુખ્ય વિગતોની વાત કરીએ તો જીવન પ્રમાણપત્ર સબમિટ કરવા માટે પેન્શનરો પાસે તેમનો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ નંબર, આધાર નંબર, બેંક ખાતાની વિગતો અને આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર હોવો છે તે આવશ્યક છે। તો ખાસ કરીને સબમિશન કરાવતી વખતે આ મુખ્ય ડોક્યુમેન્ટની જરૂર હતી। તો વાત કરીએ તો પીપીઓ નંબર, આધાર નંબર, બેંક ખાતાની વિગતો અને આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર હોવો। તો આ પ્રક્રિયા દર વર્ષે પુનરાવર્તિત થવી જોઈએ, કારણ કે દરેક પ્રમાણપત્ર સબમિટ કર્યાની તારીખથી ફક્ત 1 વર્ષ માટે માન્ય હોય છે। તો જો તમે સમય મર્યાદા ચૂકી જાઓ તો શું થશે તેની વાત કરીએ તો જો 30 નવેમ્બર સુધીમાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં નહીં આવે તો પેન્શન ચૂકવણી બંધ કરવામાં આવશે। ત્યારબાદ પેન્શનરોએ તેમની ચૂકવણી ફરી શરૂ કરવા માટે સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર એટલે કે CPPC માં પ્રમાણપત્ર સબમિટ કરવાની જરૂર પડશે। તો પ્રમાણપત્ર સ્વીકારાયા પછી કોઈ પણ બાકી ચૂકવણીઓ મુક્ત કરવામાં આવશે। તો ખાસ કરીને જો 30 નવેમ્બરની મર્યાદા ચૂકી જઈએ તો આજે સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર છે તેમાં આ પ્રમાણપત્રો છે તે સબમિટ કરાવવા પડશે અને પ્રમાણપત્ર સ્વીકાર્યા પછી કોઈ પણ બાકી ચૂકવણીઓ છે તે મુક્ત કરવામાં આવશે। તો પેન્શનરો પોતાનું પ્રમાણપત્ર ક્યાં સબમિટ કરી શકે છે તેની વાત કરીએ તો જીવન પ્રમાણપત્રો સ્થાનિક બેંક શાખાઓ, પોસ્ટ ઓફિસો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, રેલવે, CGDA, DOT, UIDAI અને પેન્શનર્સ વેલફેર એસોસિએશન સહિત વિવિધ પેન્શન વિતરણ સત્તાવાળાઓને સબમિટ કરી શકાય છે। તો ખાસ કરીને પેન્શન પોતાનું પ્રમાણપત્ર કઈ જગ્યાએ સબમિટ કરી શકે છે તેની વાત કરીએ આપણે તો મોટા ભાગના પેન્શનરોને તેમની બેંક શાખાની મુલાકાત લેવાનું સૌથી સરળ લાગે છે। તો SBI, પંજાબ નેશનલ બેંક, HDFC બેંક, ICICI બેંક, કેનેરા બેંક, યુનિયન ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા જેવી બેંકો જીવન પ્રમાણપત્રો સ્વીકારે છે। તો ખાસ કરીને વાત કરી તેમ આ બધી બેંકો છે તે જીવન પ્રમાણપત્રો સ્વીકારતી હોય છે। ત્યારબાદ જોઈએ તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કેવી રીતે સબમિટ કરવું। તો ડિજિટલ
એલસી એટલે કે લાઈફ સર્ટિફિકેટ વિકલ્પે શાખામાં ન જવાનું પસંદ કરતા લોકો માટે પ્રક્રિયાને સરળ બનાવી છે. તો પેન્શનરોએ ખાતરી કરવી જોઈએ કે તેમનો આધાર અને પેન્શન ઓથોરિટી સાથે જોડાયેલ છે. તો આધાર ફેસ આરડી અને જીવન પ્રમાણ ફેસ એપ ઇન્સ્ટોલ કર્યા પછી તેઓ પોતાનો ચહેરો સ્કેન કરી શકે છે અને વિગતો ભરી શકે છે અને વિનંતી સબમિટ કરી શકે છે. તો ત્યારબાદ પ્રમાણપત્ર માટે ડાઉનલોડ લિંક તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર મોકલવામાં આવે છે. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો તમારા પ્રમાણપત્રની સ્થિતિ કેવી રીતે તપાસવી. તો સબમિશન પછી પેન્શનરોને SMS દ્વારા ટ્રાન્ઝેક્શન આઈડી મળે છે અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સત્તાવાર પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે, જ્યાં સ્ટેટસ પણ પ્રદર્શિત થાય છે. જો સર્ટિફિકેટ નકારવામાં આવે અને તેને ફરીથી સબમિટ કરવાની જરૂર હોય તો સ્ટેટસ તપાસવું મહત્વપૂર્ણ છે. તો આ વાર્ષિક જરૂરિયાત સામાન્ય લાગે છે, પરંતુ તેમને સમયસર પૂર્ણ કરવાથી પેન્શનરોને કોઈ પણ વિક્ષેપ વિના તેમના માસિક ચૂકવણીઓ મળતી રહે છે તે સુનિશ્ચિત થાય છે. તો મિત્રો, આ કામ નાનું એવું છે, પરંતુ કરવું આવશ્યક છે, કારણ કે તેના લીધે તેનું પેન્શન છે તે સમયસર ચાલુ રહેતું હોય. તો હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.